ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ યથાવત છે। રાહતની વાત એ છે કે આજથી વરસાદનું જોર ઘટશે, કારણ કે ડીપ ડિપ્રેશન વોલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈને રાજસ્થાન તરફ જઈ રહ્યું છે। મોન્સૂન ટ્રફ સક્રિય છે, પણ ઓગસ્ટમાં સામાન્યથી ઓછો વરસાદ રહી શકે છે, કારણ કે અલ નીનોની અસર મજબૂત થઈ શકે છે। आज मुद्दे हमारे साथ हमारा संवाददाता आयुषी याज्ञनिक हमारे साथ लाइव जोड़े गया है। आयुषी, गुजरात में अत्यारे हाल वरसादનું જોર ઘટ્યું છે, ક્યાંક ને ક્યાંક અલ નીનોની અસર પણ જોવા મળી રહી છે। ફરી વરસાદ પડી શકે છે, પરંતુ અત્યારે હાલ શક્યતા ઓછી છે। શું વધુ અપડેટ? બિલકુલ આરતી, જે રીતે હાલ જે અલગ અલગ વરસાદી સિસ્ટમો હતી તેમાં બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સર્જાયેલી હતી, જે ડીપ ડિપ્રેશનમાંથી ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈને હવે તે વોલમાર્ક લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈને રાજસ્થાન તરફ આગળ વધી ગઈ છે, જેના કારણે રાજ્યની અંદર હવે અત્યંત ભારે વરસાદની જે આગાહી હતી, ખાસ કરીને અમદાવાદની અંદર હતી, તેમાંથી ક્યાંક હવે છુટકારો મળ્યો છે અને કેટલાક જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, જેમાં રાજકોટ, મોરબી, જૂનાગઢ, પોરબંદર જેવા ભાગો છે ત્યાં વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાની અંદર પણ ક્યાંક જે વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં આજના દિવસે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે, જોકે સાથે સાથે છૂટાછવાયા વરસાદી ઝાપટા પણ પડી શકે છે, કારણ કે ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। જે વરસાદની ગતિ છે તે હવે ધીમી પડી ગઈ છે, પરંતુ જે વોલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈને સિસ્ટમ આગળ વધી ગઈ છે, પરંતુ બીજી અલગ અલગ જે સિસ્ટમો છે 4 જેટલી, તે હજુ પણ રાજ્ય તરફ સક્રિય જોવા મળી રહી છે। એટલે કે રાજ્યની અંદર આજના દિવસે પણ ક્યાંક હળવો તો ક્યાંક ભારે તો ક્યાંક અત્યંત ભારે વરસાદ છે તે પડી શકે છે। જી આભાર આયુષી, મારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ।